અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે બહુજન આર્મી દ્વારા આયોજિત કચ્છ અને અબડાસા શિક્ષકોની ભરતી મુદ્દે નલિયા કોઠારા રોડ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરાયું. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા, બાલાચોડ મોટી. અમારી શાળામાં નહીં તો મોટું મેદાન છે. અમારી શાળા તૂટેલી અને અમારી શાળા નવું બનાવો. અમારી શાળામાં શિક્ષક મોકલો અને અમારી શાળામાં બહુ શિક્ષકોની જરૂર છે. શિક્ષકો 4 જ છે અને એક શિક્ષક 2 વર્ષથી આવતો નથી. એટલા માટે અમારી શાળામાં શિક્ષક મોકલો. કઈ શાળા છે આપણી અબડાસા તાલુકામાં? શ્રી વલસરા પ્રાથમિક શાળા. શિક્ષક બનીશું, કંઈ પણ નોકરી કરીશું, પણ અમે શિક્ષક જોઈએ છે અને અમારી શાળા પણ નથી, તે બનાવી દે. કઈ શાળા અબડાસા? રાયદણપર પ્રાથમિક શાળા. જોઈએ શાળા અમારી તૂટેલી છે. અમને કલેક્ટર બનવું છે, ડૉક્ટર બનવું છે, નોકરી જોઈએ છે, તો અમારે શિક્ષક જોઈએ છે. અમારે પાસ 3 શિક્ષક છે, તો અમને શિક્ષક જોઈએ. બાબત કહેવાય ગુજરાત સરકાર માટે કે કચ્છમાં 4700 શિક્ષકોની ઘટ હોય અને કચ્છનું મુખ્ય મથક એટલે આમ કહી શકાય કે અબડાસા જે રેવન્યુ સૌથી વધારે આપે છે. ગુજરાતનો મોટામાં મોટો તાલુકો અબડાસા અને અહીંયા શિક્ષકોની ઘટ 600 શિક્ષકોની ઘટ અબડાસામાં છે. કચ્છમાં 4700 શિક્ષકોની ઘટ છે. આ શરમજનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે, શરમજનક બાબત કહેવાય ભાજપ સરકાર માટે, 6 ધારાસભ્ય માટે અને કચ્છના સાંસદ માટે કે છોકરાઓને અહીંયા કને ચક્કાજામ કરવી પડે છે. શિક્ષણ માટે, શિક્ષકો માટે અમારી માંગ રહી છે કે કચ્છના સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે. અમારી માંગ રહી છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે. અમારી માંગ રહી છે કે તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એને તોડીને નવી શાળાઓ બનાવવામાં આવે. જ્યારે ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે, એના માટે વિશેષ બજેટ હોવું જોઈએ. શિક્ષણ માટે અલગથી બજેટ હોવું જોઈએ. સારામાં સારી સ્કૂલો હોવી જોઈએ અને 9000 શિક્ષકોનું મહેકમ છે તો 10000 શિક્ષકોની ભરતી કરવી જોઈએ. એની જગ્યાએ આ કિન્નાખોર સરકારે એક જ કામ કર્યું છે, શિક્ષકોની ભરતી ઘટાડો, આ છોકરાઓ ભણે નહીં. આ માત્ર ને માત્ર કોંગ્રેસ અને ભાજપના ઝંડા ઉપાડવા માટે, વોટ વેચાતા લેવા હોય, અભણ બનાવવા માટે, કચ્છના બાળકોને, કચ્છના ભવિષ્યને રોંધવા માટે જ આજે સરકારે કાવતરું કર્યું છે. એના વિરોધમાં આજે નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું છે. આ શરમજનક બાબત કહેવાય સરકાર માટે અને ખાસ કરીને અબડાસાના ધારાસભ્ય માટે શરમજનક બાબત કહેવાય. તમે મોટી મોટી વાતો કરો છો. જ્યારે ગાંધીનગર ગયા 2500 શિક્ષકોની ભરતીની જાહેરાત થઈ અને ત્યારે કચ્છના 6 ધારાસભ્ય અને સાંસદ ઉપડી પડ્યા કે અમારી સરકારે કચ્છ માટે સ્પેશિયલ પેકેજ બનાવ્યું છે 2500 શિક્ષકોની ભરતી કરવાનું. શિક્ષકો ક્યાં? આ કચ્છ પૂછે છે તમને, 6 ધારાસભ્યોને, શિક્ષકો ક્યાં? સાંસદ શ્રી, શિક્ષકો ક્યાં? કોઈએ બંધારણ વાંચ્યું છે ખરું કે કચ્છને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે? અમે શિક્ષક માંગીએ છીએ, અમારા બાળકોના ભવિષ્ય માટે એજ્યુકેશન માંગીએ છીએ. અને તમે જે બહારેથી શિક્ષક લઈ આવો છો, 2 મહિના 4 મહિના બદલી કરાવીને ચાલ્યા જાય છે. આજે અહીંયા કને અબડાસામાં 450 શિક્ષકોની ઘટ છે અને 170 શિક્ષકો ઓલરેડી બદલીનો ઓર્ડર આવી ગયો છે. જે બી નવી ભરતી થશે એટલે એ બદલી કરીને ચાલ્યા જશે. પાછી ઘટને ઘટ રહેશે અબડાસામાં. આ રોડ બંધ કરવાનું ઉદ્દેશ્ય એ જ છે કે અબડાસામાં એક પણ જગ્યા ખાલી ન હોય અને કચ્છ આખામાં અને ખાસ કરીને અબડાસામાં 70% શિક્ષકો કચ્છના હોવા જોઈએ. આટલું રેવન્યુ આપતું હોય અબડાસા અને ખમીરવંતી અબડાસા જે તમને 2-3 વખત તમારા ઉમેદવાર ચૂંટાઈને અહીંયાથી આવતા હોય, તમારી તાલુકા પંચાયત અબડાસામાં હોય. હું તો આ લોકોને નાલાયક માનું છું, ભાજપવાળાને, કે અવાજ પણ ઉઠાડી શકતા નથી. શરમજનક બાબત કહેવાય. અમારી માંગ છે કે બધા શિક્ષકોની કાયમી ભરતી અહીંયા કને કરવામાં આવે અને એક પણ શિક્ષક બદલી કરવામાં આવે નહીં, અને એ પણ મહિના દિવસની અંદર. બીજી માંગ છે કે અબડાસામાં જેટલી પણ તૂટેલી ફૂટેલી સ્કૂલો છે વર્ષો જૂની, એ તમામ સ્કૂલોને તોડી અને 1 મહિનામાં એનું ગેજેટ અને ઓર્ડર પાસ કરો, વર્ક ઓર્ડર કરો કે ભાઈ નવી સ્કૂલો બનાવવામાં આવે. અને ત્રીજું કે બહારની જે ભરતી કરવામાં આવે છે 70% અબડાસામાં ભરતી લોકલ કચ્છના લોકોની કરો. અને ચોથી વાત એ કે જે પણ શિક્ષક અહીંયા જે પણ ગામડામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે આવે
એ પોતે સ્થાનિક ત્યાં કને રહે, એ બીજા ગામથી અહીંયા કને આવે નહીં, પોતે એ ગામમાં રહે. એવું ઘણા ગામડાઓમાં છે પણ અહીંયા અબડાસામાં નથી, તો એ પોતે ત્યાં કને રહે અને આજીવન નોકરી અહીંયા અબડાસામાં કરે એવી જોગવાઈ સરકાર કરે. આ વિદ્યાર્થીઓ સાથે આજે રોડ બંધ કર્યું છે. આવનારા દિવસોમાં ધારાસભ્યની ઓફિસ આગળ કદાચ તાળા લગાવીએ તો કોઈ મોટી વાત નથી. અને અબડાસાના ધારાસભ્યને કહેવા માંગુ છું કે તમારી જે શરમ છે એને તમે સાઈડમાં રાખો અને સરકાર સામે લવ લેટર લખવાના બંધ કરો, ઓર્ડર કરો. 600 શિક્ષકોની ભરતી અબડાસામાં કરો, નહીંતર રાજીનામું આપી દેજો. તમે કરો અબડાસા માટે. અબડાસા તમારી ભૂમિ છે. અબડાસાના ધારાસભ્ય તમે જો સરકાર મહિના દિવસની અંદર 600 શિક્ષકોની અબડાસામાં ભરતી ન કરે તો રાજીનામું આપી દેજો તમે અને ચેલેન્જ ફગાડો સરકાર સામે. શું કામ ન કરે? 6 ધારાસભ્યોને પણ એ જ મારી માંગ છે. તમે તમારા વિસ્તારમાં માંગ કરો સરકાર પાસે કે 4700 શિક્ષકોની ઘટ છે એ 1 મહિનાની અંદર પૂરી કરો, નહીંતર રાજીનામા આપી દેશું. આ લવ લેટર લખવાના બહુ થયા. અમે જાણીએ છીએ કે સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી. એના પાછળનું કારણ પણ એ છે કે આ વિદ્યાર્થીઓ ભણે નહીં એટલે સરકાર સામે સવાલ કરે નહીં. અને જ્યારે વખત ચૂંટણીનો આવે ત્યારે કોઈ કોંગ્રેસના ઝંડા ઉપાડે, કોઈ ભાજપના ઝંડા ઉપાડીને ચાલ્યા રહે. સરકાર સામે સવાલ ન કરે માટે શિક્ષણ ખતમ કરી રહ્યા છે. શિક્ષકોની ભરતી નથી કરી રહ્યા એનું મોટામાં મોટું કારણ આ છે.